હેલો ફ્રેન્ડ, આજે આપણે સીસીઈમાં પૂછાયેલા ઇંગ્લિશના ક્વેશ્ચન જોઈશું, જેમાં ટોપિક છે આર્ટિકલ ટોપિકના જે ઇંગ્લિશમાં પૂછાયેલા ક્વેશ્ચન છે સીસીઈમાં અગાઉની પરીક્ષામાં ગૌણ સેવામાં, તેના આપણે થોડાક પ્રશ્ન જોઈશું. એમાં પહેલો પ્રશ્ન છે, ગોવિંદ ઇઝ ટોલેસ્ટ બોય ઇન ધ ક્લાસ. ગોવિંદ ઇઝ ખાલી જગ્યા ટોલેસ્ટ બોય ઇન ધ ક્લાસ. તો અહીંયા ગોવિંદની વિશેષતા છે કે ક્લાસમાં ઊંચો છોકરો છે, તો આર્ટિકલ આવશે ધ. ખાલી જગ્યામાં જવાબ આવશે ધ. ગોવિંદ ઇઝ ધ ટોલેસ્ટ બોય ઇન ધ ક્લાસ. બીજો ક્વેશ્ચન જોઈએ, પ્લીઝ પાસ મી ધ બુક ઓન ખાલી જગ્યા ટેબલ. તો અહીંયા ટેબલ નિશ્ચિત છે એટલે જવાબમાં આવશે ધ ટેબલ. પ્લીઝ પાસ મી ધ બુક ઓન ધ ટેબલ. ત્રીજો ક્વેશ્ચન છે, વેર ઇઝ ખાલી જગ્યા લેટર સેન્ટ બાય યોર ટીચર. અહીંયા લેટરની વાત છે, એ નિશ્ચિત લેટર છે જે શિક્ષક દ્વારા મોકલાયેલ છે, તો લેટરની આગળ આવશે ધ આર્ટિકલ. ઓપ્શન એ જવાબ. વેર ઇઝ ધ લેટર, એ લેટર ક્યાં છે. ચોથો ક્વેશ્ચન છે, આઈ હેવ ગોટ ખાલી જગ્યા પ્રોબ્લેમ, કેન યુ હેલ્પ મી. તો અહીંયા એક સમસ્યાની વાત છે, તો જવાબ આવશે અ પ્રોબ્લેમ. તો ઓપ્શન સી જવાબ. પાંચમો ક્વેશ્ચન છે, હોર્સ ઇઝ નોબલ એનિમલ. ખાલી જગ્યા હોર્સ ઇઝ અ નોબલ એનિમલ. તો અહીંયા હોર્સ છે એ આખું સમગ્ર જાતિવાચક નામ છે, તો ઓપ્શન સી ધ આર્ટિકલ આવશે હોર્સની આગળ. છઠ્ઠો દાખલો છે, કોપર ઇઝ અ યુઝફુલ મેટલ. કોપર એક ઉપયોગી ધાતુ છે. સાતમો ક્વેશ્ચન છે, એપલ ખાલી જગ્યા એપલ આઈ બોટ લાસ્ટ વીક હેઝ ગોટ રોટન. અહીં એપલ ખરીદેલા છે એ ચોક્કસ એપલની વાત છે, તો ઓપ્શન એ જવાબ ધ આર્ટિકલ આવશે. આઠમો ક્વેશ્ચન છે, કાઉ ઇઝ ખાલી જગ્યા યુઝફુલ એનિમલ. તો અહીંયા કાઉ ઇઝ ગાય છે એ એક ઉપયોગી પ્રાણી છે, તો એક અર્થમાં અ આર્ટિકલ આવશે. ઓપ્શન એ. નવમો ક્વેશ્ચન છે, આઈ કુડ નોટ બિલીવ ખાલી જગ્યા સીન્સ બિફોર માય આઈસ. અહીંયા સીનની વાત છે દ્રશ્યની, તો એ ચોક્કસ દ્રશ્યની વાત છે, તો ઓપ્શન સી ધ આર્ટિકલ આવશે. 10મો ક્વેશ્ચન છે, આઈ બોટ અ બુક એન્ડ ખાલી જગ્યા પેન એટ સ્ટોર. તો એક બુક અને એક પેનની વાત છે, તો ઓપ્શન એ આર્ટિકલ આવશે. અ પેન, તો જવાબ આવશે એ. 11મો ક્વેશ્ચન છે, ધ હોર્સ ઇઝ ખાલી જગ્યા નોબલ એનિમલ. તો આનો જવાબ શું આવે એ કોમેન્ટ કરજો.